મૃત્યુમાંથી જેને મુક્ત રહેવું તેને ભગવાન મહાદેવની પૂજા કરવી. શ્રાપમાંથી મુક્ત થવું હોય, કાલ મૃત્યુ હરમ. કોઈ શ્રાપ દીધો હોય અને શ્રાપમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવની ઉપાસના કરે. એમાં વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. દક્ષ મહારાજે શ્રાપ આપ્યો હતો અત્રિપુત્ર ચંદ્રને. બ્રહ્માજીએ કહ્યું કે જાઓ પ્રભાસ તીર્થમાં જઈને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. માટીના શિવલિંગોની પૂજા કરી છે અને આપને સોમેશ્વર મહાદેવ પ્રાપ્ત થયા છે. એ શું છે? પાર્થેશ્વર મહાદેવનો એક પાર્દુભાવ આપણા સોમનાથ મહાદેવ છે. તેથી વિશેષ પ્રકારે ક્યારે વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી ઘરને આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. દીકરાના લગ્ન થવાના હોય પહેલાં પાર્થેશ્વર મહાદેવની પૂજા ઉત્સવ કરો. દીકરાના લગ્ન થવાના હોય પહેલાં પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. કોઈ નવું કામ શરૂ કરવાના હોય, કોઈ મોટી યાત્રા કરવાની હોય, વિશેષ પ્રકારે વિદ્વાન બ્રાહ્મણોને એ બ્રાહ્મણ મહાદેવનો ભક્તો હોવો જોઈએ. કારણ કે શિવ ભક્ત બ્રાહ્મણની પાસે મહાદેવની પૂજા કરાવો ને ત્યારે આપણા હૃદયમાં ભગવાન મહાદેવનું પ્રાગટ્ય કરાવી દઈએ. આવો મંત્ર ઉચ્ચાર કરતા. તેથી શિવ મહાપ્ર ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવ પૂજાનો બહુ જ મહિમા છે. ભગવાન વ્યાસે વચન આપ્યું છે, મૃત્યુ હરં કાલ મૃત્યુર્શ્રાપી વિનાશનમ. કોઈ શ્રાપ હોય, શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. યુવાનોએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવો જોઈએ. અભાર્યો લભતે ભાર્યા. યોગ્ય પત્ની મેળવવા માટે ભગવાન મહાદેવની પૂજા કરો. જેવી રીતે આપણી બહેનો દીકરીઓ ભગવાન મહાદેવનું વ્રત કરે છે, જયા પાર્વતી મોળાકત આપણે કાંઈ કરતા જ નથી, એટલે આખી જિંદગી માર ખાઈએ છીએ. શિવપુરાણમાં ગ્રંથમાં કહ્યું છે દરેક યુવાને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી કલત્ર યોગ્ય પત્નીને પ્રાપ્ત થાય. સંસ્કાર સદ્ય કલત્ર પુત્ર. ભગવાન પાર્થેશ્વરની પૂજા કરવાથી પુત્ર પ્રાપ્ત થાય. પૌત્ર ધન ધાન્ય પ્રદમ. ધન ધાન્યની પ્રાપ્ત થાય, કામના મનોકામના પૂર્ણ થાય. તેથી ક્યારેક અવસર મળે અને વિચારનો વાવેતર કરું છું એ ક્યારેક અમરધામ આશ્રમની અંદર આપણા પાસે તમારી પાસે કેટલા વિદ્વાન બ્રાહ્મણો છે જનકસિંહ સાહેબ, ક્યારેક એવું પણ કરવામાં આવે કે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો ઉત્સવ કરવામાં આવે. 10 કરોડ પાર્થેશ્વર મહાદેવની પૂજા, 1 લાખ સવા લાખ પાર્થેશ્વર મહાદેવની પૂજા. આ રીતે થઈ શકે છે. પાર્થેશ્વર મહાદેવની પૂજાનો જે પ્રભાવ છે શિવ મહાપડા ગ્રંથની અંદર આની અંદર બધું કહ્યું છે. શિવ મહાપડા ગ્રંથ આ ગુજરાતીમાં સંક્ષિપ્ત છે, બાકી તો મોટું શિવ મહાપડા. આંધી યુદ્ધનું વર્ણન થોડું ઓછું કર્યું, શિંગાર વર્ણન ઓછું કર્યું. કારણ કે શિંગાર વર્ણન એટલું બધું વિસ્તાર હોય, યુદ્ધના વર્ણનો એટલા બધા મોટા મોટા હોય. યુદ્ધનું વર્ણન એટલું બધું શા માટે? તેથી યુદ્ધનું વર્ણન થોડું કરી શકો, તેને સમજી શકો એટલા માટે. આમાં કોઈ બીજો ફેરફાર નથી કરવામાં આવ્યો, થોડું ઓછું કરવામાં આવ્યું. ભાઈ યુદ્ધનું કેટલું મોટું વર્ણન હોય, શિંગારનું વર્ણન હોય, સૃષ્ટિનું સુંદર સુંદર વર્ણન હોય, એ બધું થોડું ઓછું કરી સંક્ષિપ્ત શિવપુરાણ છે. આ ગુજરાતી છે, ઘણા ભાઈઓ બહેનો પાસે છે. તે અંદર પાર્થેશ્વર મહાદેવની પૂજાની વિશેષતા છે. ભલે રોજ તો આપણે ન કરી શકીએ, કારણ કે આત્મકલ્યાણ કરતાં વધારે બીજા કામો આપણી પાસે બહુ છે ને. કારણ કે આ બધું પાથરું હારે પોટલાલ ભરી જવાનું છે આપણે બધા. એ તો ભગવાને કૃપા કરી છે, અહીંથી કાંઈ લઈ જવાતું નથી. નકર દાદા ખેતર લઈને જતા હોય, દાદા મર્સિડીઝ કાર લઈને જતા હોય, તો ભગવાને કૃપા કરી છે કાંઈ લઈ જતા નથી, બધું અહીં મૂકતા જવું પડે છે. પ્રભુએ ખૂબ કૃપા કરી. અને મૃત્યુ તો પૃથ્વીનું વરદાન છે. હવે ધરતી પર મૃત્યુ ન હોય તો ધરતી કેટલી કુરૂપ બની જાય. કલ્પના તો કરો તમે. ક્યારેક તો વિચાર કરી કે જેટલા જન્મે એટલા જીવે તો અહીંયા હું તમને કહું ક્યાં વાત જાય. આપણા દાદા જીવતા હોય, એના 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 દાદા જીવતા હોય. એક દાદાનું કોઈ ધડો નથી કરતું અહીંયા. એટલા બધા દાદાઓને સાચવવા ક્યાં. તે મૃત્યુ વરદાન છે. પાપીઓ માટે મૃત્યુ શ્રાપ છે, પુણ્યવાન માટે મૃત્યુ વરદાન છે. મૃત્યુ શણગાર છે, મૃત્યુ અમૃત છે. અને મૃત્યુનો દેવ ભગવાન મહાદેવ છે. તેથી રોજ તો આપણે ન કરી શકીએ, કારણ કે આપણા કલ્યાણ કરતા બીજા વધારે કામો આપણી પાસે છે. આપણા છોકરાઓને સ્માર્ટ બનાવો તો જરૂર સ્માર્ટ મોબાઈલ આપજો, મારો કંઈ વિરોધ નથી, મોબાઈલની જરૂર છે ભાઈ. પણ મોબાઈલ માનસિકતાને ખરાબ કરે છે.
આપણા દીકરા દીકરીઓને સ્માર્ટ બનાવવા માટે સ્માર્ટ મોબાઈલ મા બાપ આપે છે, પણ સાચા અર્થમાં તમારા દીકરાને સ્માર્ટ બનાવવા માંગતા હોય તો સ્માર્ટ મોબાઈલની સાથે એક રુદ્રાક્ષની માલા પણ આપજો, જેથી કરીને તેનું કલ્યાણ થાય અને તેના જીવનમાં સુખ થાય, તેના ભાગ્યના દ્વાર ખોલે. એક માળા બેટા લે, એક રુદ્રાક્ષની માળા, બસ એક માળા રોજ કર, ભગવાન શિવજીના નામની, તારું સર્વ રીતે મંગલ થશે. અથવા ગુરુદેવે જે મંત્ર આપ્યો તે મંત્રનું રટણ કરે, તે મંત્રનો જાપ કરે તો તેનું મંગલ થાય છે. એટલું તો કરી શકીએ આપણે. હવે બાપો જ માળા ન કરતો હોય ને ગામ આખામાં, અને છોકરા શું કરે યાર? તેથી રોજ તો ન કરી શકે, પણ સોમવાર ભૂલવો નહીં. શાંતિ આપનારો, સુમતિ આપનારો સોમવાર છે. વિશેષ પ્રકારે પંચાક્ષર મંત્રની માળા કરી, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ. ભલે સવારમાં નહીં તો બપોરે નહીં તો સાંજે, અરે રાત્રે ભાઈ ચાલો હાથ પગ મોઢું ધોઈને પવિત્ર થઈને થોડાક વસ્ત્ર બસ્ત્ર પવિત્ર પહેરીને પછી ભગવાન થોડુંક મંત્ર જાપ કરીએ. નીંદર હારી આવશે. નીંદરમાં ઘોડા ગધેડા નહીં આવે. ભગવાન નંદિકેશ્વર મહાદેવ સપનામાં આવશે. ભગવાનનું ભજન કરીને શું હોય. સોમવારે પણ ન થઈ શકે તો મહિનામાં એક વાર ત્રિયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે શંકર સન્મુખ, પાઠ સુનાવે તો જન્મ જન્મ કે પાપ ન ચાવે. મહિનામાં એક વાર ત્રિયોદશી, જેને શિવરાત્રિ કહે છે. પ્રદોષ પૂજા, જીવનના દરેક દોષમાંથી મુક્ત કરનારી પ્રદોષ પૂજા. પ્રદોષ પૂજાના અલગ અલગ વિધાન અલગ અલગ શાસ્ત્રોમાં છે. એક પ્રદોષ પૂજા તેને કહેવાય છે કૃષ્ણ પક્ષીની ત્રયોદશી, અને ચતુર્દશીનું મિલન થતું હોય તેના સમયને પ્રદોષ સમય કહેવાય. એ વિદ્વાન બ્રાહ્મણોને ખબર હોય. એ બધું આપણે ન જાણી શકીએ તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંધ્યા સમયે ભગવાન શિવનું દર્શન પૂજન સમજેલું પ્રદોષ પૂજા. એમ પણ ના સમજાય તો ત્રયોદશી મહિનાની કૃષ્ણ પક્ષની શિવરાત્રિએ સવારમાં ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવી. શુક્લ પક્ષની દ્વિજે 5, 5:30, 6 વાગે દેખાય, પણ કૃષ્ણ પક્ષની દ્વિજે સવારમાં દેખાય છે. અને ક્યારે મહાશિવરાત્રિના દિવસે જો ચંદ્ર દર્શન થઈ જાય ને તો સમજી લેવું આજે ભગવાન મહાદેવનું દર્શન થયું છે. સવારમાં દ્વિજ ચંદ્રનું દર્શન થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે અને સવારમાં સુંદર પતલો એવો ચંદ્ર હોય. જેવી રીતે શુક્લ પક્ષમાં આપણે બીજનું દર્શન કરીએ. 12 બીજના ધણીને સમરવું. શિવ માટે એ કૃષ્ણ પક્ષની અંદર ત્રયોદશીના દિવસે ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા, એને પણ પ્રદોષ. જરૂર પ્રદોષ પૂજાના અલગ અલગ નિયમો, અલગ અલગ વિધાનો છે. કે કૃષ્ણ પક્ષની ત્રયોદશી ચતુર્દશીનું મિલન પ્રદોષ પૂજા, કૃષ્ણ પક્ષની ત્રયોદશી સંધ્યા સમય પ્રદોષ પૂજા, કૃષ્ણ પક્ષની ત્રયોદશી સવારમાં ચંદ્રની ઉપસ્થિતિમાં પૂજા પ્રદોષ પૂજા. પણ સાચી પ્રદોષ પૂજા કઈ? પ્રદોષ પૂજા તેને કહેવાય કે એવી દ્રષ્ટિ ભગવાન આપ કે અમે પર દોષ ન જોઈએ, કોઈના દોષ ન જોઈએ, સૌને નિર્દોષ માનીએ, આપણે જાતને આપણે દોષિત સમજી બેસીએ. પરદોષ, બીજાના છિદ્રો ન જોઈએ, બીજાના દુર્ગુણનું દર્શન ન કરીએ, એ પણ પ્રદોષ પૂજા છે. ભલે મહિનામાં એક વાર શિવની પૂજા, શિવનું અર્ચન ન થાય તો 12 મહિને એક વાર. મહારાજેથી મહાશિવરાત્રિ, દુનિયાના દરેક વ્રતો ન કરી શકો પણ મહાશિવરાત્રિનું વ્રત કરો એટલે દુનિયાના બધા વ્રતો કરવાનું ફળ મળે છે. શુભ કરનાર, મંગલ કરનાર, જ્ઞાનનો ઉદય કરનાર, અજ્ઞાનનો નાશ કરનાર, મનની કામના પૂર્ણ કરનારા, મોક્ષ અને મુક્તિને પરમ ગતિ આપનારો આ મહાશિવરાત્રિનો પર્વ છે. મહાશિવરાત્રિ દિવસે વિશેષ પ્રકારે શિવની પૂજા કરવી જોઈએ, ઉપવાસ કરવો જોઈએ. જ્યાં શિવજીનું શિવાલયનું દર્શન કરવા જોઈએ, ભક્તોની સંખ્યા જાજી હોય તો દૂરથી ભગવાન મહાદેવના શિવાલયનું દર્શન કરવું. શિવરાત્રિ જેવી કોઈ રાત્રિ નથી. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવરાત્રિનો ખૂબ મહિમા છે. એના સમાન કોઈ રાત્રિ નહીં. શિવરાત્રિ સમાનાસ્તિ, એના સમાન કોઈ રાત્રિ નહીં. વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત, વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત મહાશિવરાત્રિ છે. જ્ઞાન તો અજ્ઞાન તો વાપી કૃત્વા મોક્ષં વાપ્યા. મંગલ અને કલ્યાણ કરનારી રાત્રિ એ મહાશિવરાત્રિ છે. આપણા જીવનનું દરેક પ્રકારે મંગલ કરનાર, સર્વ મંગલશીલા, નેવકી ઈટ, આ મંગલનો નાશ કરનારી રાત્રિ મહાશિવરાત્રિ છે. ભગવાન મહર્ષિ વ્યાસ કરે સર્વ મંગલશીલા મહાશિવરાત્રિ
सर्वमङ्गलनाशिनी भुक्ति मुक्ति प्रदाचेशा सत्यं सत्यं वचने ભગવાન શિવ કહે સત્ય કહું છું, સત્ય કહું છું. सत्यं सत्यं वचनेन કોઈ મનુષ્ય મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનું વિશેષ પૂજન કરે, અશ્વમેઘ સહસ્રાણી વાજપેય શતાની છે, કરોડો કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય મહાશિવરાત્રિ આપે છે. તેથી મહાશિવરાત્રિ આવે ભૂલવું નહીં. ગયા વર્ષે અમારી મહાશિવરાત્રિ ફરાદીમાં હતી, કચ્છની ધરા પર. કોણ એટલી ભવ્ય કથાનું આયોજન કરે છે, કેટલી દિવ્ય કથા. ત્યાં અમે એક મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખી સુંદર એક ભગવાન શિવજીનું મહાશિવરાત્રિનું કીર્તન અમે રચના કરી હતી. શિવરાત્રિ, મહારાત્રિ, योग की रात्रि, मौन की रात्रि, ये महाशिवरात्रि. योगियों की रात्रि, ये महाशिवरात्रि. एक मिनट के लिए हे महादेव, हे महादेव. शिवरात्रि महारात्रि योग की है रात्रि शिवरात्रि महारात्रि योग की है रात्रि योगियों की योग रात्रि योगियों की योग रात्रि मुनियों की मौन रात्रि शिवरात्रि महारात्रि योग की है रात्रि शिवरात्रि महारात्रि योग की है रात्रि हे महादेव. एक दो मिनट के लिए अभी महाशिवरात्रि आ रही है. हे महादेव, हे महादेव. ब्रह्मा विष्णु करे आराधन लिंग प्रकट की है रात हे महादेव, हे महादेव. ब्रह्मा विष्णु करे आराधन लिंग प्रकट की है ब्रह्मा मुरारी सुरालिंगम, हे महादेव. लिंगाष्टक. कोई पूछे कोने महादेवની પહેલી પૂજા કરી તો લિંગાષ્ટકની પહેલી. બ્રહ્મા મુરારી સુરાલિંગમ. નિર્મલ ભાવ, નિર્મલ ભાવ. હે મહાદેવ. ब्रह्मा मुरारी सुरार्चितलिङ्गं निर्मल भाषित शोभितलिङ्गं जन्मज दुःख विनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं ब्रह्मा विष्णु करे आराधन लिंग प्रकट की है रात्रि हे महादेव. ब्रह्मा विष्णु करे आराधन लिंग प्रकट की है रात्रि ज्योतिर्मय शिव स्वरूप है हो ज्योतिर्मय शिव स्वरूप है मंगलकारी
दीपमाला की है ये रात्रि। हे महाशिवरात्रि। अश्वमेध का पुण्य रात्रि, दीपमाला की है ये रात्रि। सब देवों आराधे शिव को, सब देवों आराधे शिव को, आई है महाशिवरात्रि। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। बाबा को याद करे, संध्या के वक्त शिव भगवान को गाने चाहिए। जीवन की संध्या मंगल में करने वाला हे महादेव, हे सर्वेश्वर, हे सोमेश्वर, हे रामेश्वर, हे भावेश्वर, हे भूतेश्वर, हे महादेव, हे महादेव। कोई फूल लाया, कोई बेलपाती, पंचामृत और चढ़े विभूति। हे महादेव। कोई फूल लाया, कोई बेलपाती, पंचामृत और चढ़े विभूति। गिरी कहे शिव शरण में आओ, गिरी कहे शिव शरण में आओ, आई है महाशिवरात्रि। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। योग की है योग रात्रि, योग की है योग रात्रि, पुण्यों की रात्रि। शिवरात्रि महारात्रि, योग की है। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। शिवरात्रि महारात्रि, योग की है। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। शिवरात्रि महारात्रि, योग की है रात्रि। આજે શીખ પરંપરાની અંદર ગુરુ ગોવિંદસિંહજી જેમનો જન્મદિવસ છે, શત શત કોટી કોટી પ્રણામ કરીએ. હિન્દુ ધર્મની રક્ષા માટે જેમને શહીદી હોરી હતી, સહપરિવાર સાથે ક્યારેક આવા ઇતિહાસોને ભણીએ, એમનો આજ જન્મદિવસ છે. તે સાહેબ શ્રી ગુરુ ગોવિંદસિંહ, ગુરુ ગોવિંદ સાહેબ, હૃદયથી કોટી કોટી પ્રણામ કરીએ. તાલીઓ વડે જેને પ્રણામ કરીએ આપણે. ને વિશેષ પ્રકારે આજે વિશ્વ અનાથ દિવસ પણ છે, એને પણ આપણે યાદ રાખવું જોઈએ. આ દુનિયામાં ઘણું બધું કામ છે. આત્માનંદ સરસ્વતી બાપુએ નહીં કહ્યું કે વાંદરાઓ માટે ન કરાય, આ માણસો માટે કંઈક કરવું જોઈએ. જેને કંઈ જીવનમાં કરવું એના માટે ઘણા બધા કામો છે. ભલે દેશની મોટી મોટી સેવા ન કરી શકે, પણ બજારમાં પ્લાસ્ટિકના કાગળિયા હોય એ ભેગા કરી લઈએ, અથવા આપણે પોતા કાગળિયા ફેંકીએ ને એ પણ મોટી દેશની સેવા કહેવાય છે.